આ ચેસ્ટમાં આપવાના એટલે બોડી એકદમ આ રીતે લૂઝ નહીં કરી દેવાની, બોડી લૂઝ કરવાની. ઉપર સોનું આ જે કપમાં સજાવે છે સાઈડનું એને ખુલ્લો રાખવાનો આવી જોઈએ. લારા છે આ મોટો થઈ જશે. તો સોનું દેખાય આ ભાગ જો આ દેખાય છે આ ભાગ જેટલો વધારે ને પટ્ટી કોશિશ કરે આના ઉપર આવે. જેમાં પટ્ટી લેતો ને જે વ્યક્તિ માન લો હું પટ્ટી લઉં છું આ રીતે તો નીચેથી નહીં લે દે થોડી આમ આ રીતે ઉપર લેતો ને એ રાહ દેવાની. જો આ રીતે આમ હું નોર્મલ બોડી કરી દે ને આ નોર્મલ બોડી કરી દે તો એ મારા પટ્ટી જગ્યા વધારે લેશે. આ રીતે જો તો એને પછી આમ નીચેથી લેવી પડશે. આ રીતે આમ નીચેથી લેવી પડશે. નીચેથી લે તો એ વધી જશે અને ઉપરથી લે તો ઓલરેડી મારા કપ્સ નીકળેલા એટલે કપ્સના કારણે હું બતાવે એના કારણે કપ નહીં કરશે. તમારે 8 થી 10 મિનિટમાં કપ નહીં કરશે એટલે ઓટોમેટિક મારી ચેસ્ટ છે ને એ જેટલી જોશે ને એના કરતાં ડબલ આવશે. જો 98 નોર્મલી 98 આવે અમને માપી તો 96 હતી ને હું 2 મિનિટ ખાલી બોડી પ્લે કર્યું ઓટોમેટિક 98 થઈ ગઈ. એટલે ચેસ્ટનું કોઈ મોટી ઇસ્યુ નહીં. ચેસ્ટનું ખાલી તમારે એક્સરસાઇઝ કરવી પડશે. કઈ હું તમને બતાવી દઈશ અને આ ફૂલાનું ધ્યાન રાખવાનું કીધું. આની એક્સરસાઇઝ કરવાનું ધ્યાન કરતા નોર્મલ ફૂલી જાય છે એ લોકો શું કરવાનું થોડી બોડી એવું લાગે છે ચેસ્ટ ફૂલીને રાખી દે છે. શ્વાસ પર એટલે ફૂલી જ જાય છે. શ્વાસ ફૂલો રાખવા ખાલી બોડી ટાઈટ રાખવાની બસ આપ લોકોનું એ તમને મારશે ખબર ચેસ્ટ ઉપર ખેંચી ત્યારે લૂઝ નહીં કરવાની. મારે તો લૂઝ નહીં કરવાની એટલું પેલા પ્રેશર રાખવાનું બોડી લૂઝ ના થાય. હવે ચેસ્ટની એક્સરસાઇઝ બતાવું છું. એક